અમે ઘરેથી નીકળી ગયા છે મેચ દેખવા માટે। સનરૂફવાળી ગાડી લઈને અમારી દેખી શકો છો તમે। નેશનલ હાઈવે 8 પર અમે ચાલી રહ્યા છે, વડોદરા પહોંચી ગયા છે। મોટી મોટી બિલ્ડિંગો દેખી શકો છો તમે। મુંબઈ આરસીબીની મેચ દેખવા માટે રોડ પર ચક્કા જામ કરી દીધું છે। ટ્રાફિક દેખી શકો છો તમે, પૂરા ચક્કા જામ। વડોદરા કોટંબી સ્ટેડિયમમાં પહોંચી ગયા છે। હવે અમે અમારી ફરારી પાર્કિંગમાં પાર્ક કરવા જઈ રહ્યા છે। ફાઇનલી સ્ટેડિયમે પહોંચી ગયા છે। હવે ટિકિટ ચેક કરાવીને અંદર પહોંચી જઈશું અમે, પછી અંદરનો તમને પ્લેસ બતાવીએ। મુંબઈવાળાએ પહેલા બોલે પહેલી ચોગ્ગી મારી દીધી છે, જોઈ શકો છો તમે। મુંબઈના કેપ્ટનનો કેચ પકડી લીધો છે અને એને ટપલું પાડી દીધું છે। મુંબઈની વિકેટ ઘટી રહી છે। દેખી શકો છો રન દોડી ગયા છે ને આ મુંબઈની ભૂરકીએ 100 રન પાર કરી દીધા છે ને ટોપો બેટ ઉઠાવીને એને બતાવી દીધું છે કે આપણે હો મારી દીધા છે। મુંબઈની ભૂરકી મુંબઈ ઇન્ડિયન્સે 199 રન મારી દીધા છે। આરસીબી વાળાએ 200 જીતવા માટે રન મારવાના છે અને એના પછી આ કંઈ ડ્રો થ્રો રાખેલો છે એ પણ અમારા માથાની ઉપર જ આવે છે। એ પણ અડધું અડધું દેખાય એટલે ફોન નહીં પડતો। સ્ટેડિયમના વચ્ચે ઉપર રાખ્યું હોય તો અમે હો હાલ્યા ટિકિટ પૈસા વસૂલ થાય દેખાય। આમાં નવી નવીને દેખવાનું એટલે ફોન નહીં પડતું, અમારા માથાને ઉપર આપી દીધો 150 દેખાતું પણ નહીં બરાબર। આરસીબીનું બેટિંગ ચાલુ થઈ ગયું છે અને આ ચોગ્ગો આલી જ છે, જોઈ જ લેજો। નીચા ઘોષે આલી છક્કો ઉડાવી દીધો છે, બલૂન શોટ મારી દીધો છે, જોઈ શકો છો તમે। આરસીબી બહારના ભાવમાં અલ્લાહ રાખન મમરા ખાઈને જાય ઘેર। મેચ પતી ગઈ છે, અમે જઈએ છીએ ઘરે। લાઈક શેર સબસ્ક્રાઈબ ફોલો કરી દેજો।